જય શ્રી કૃષ્ણ. સર્વ વ્રતમાં ઉત્તમ તે 11રસનું વ્રત છે, જેના પાલન માત્રથી બ્રહ્મ હત્યા સહિત સમસ્ત પાપોનો નાશ થાય છે. આ વ્રત એટલું પ્રભાવશાળી અને શક્તિશાળી છે કે જેનું મન, કર્મ, વચન દ્વારા શુદ્ધ ભક્તિભાવથી પાલન કરવામાં આવે તો કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે 1 મણ સુવર્ણ દાન કર્યા બરાબરનું ફળ મળે છે. 11રસની તિથિ સ્વયં ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે વ્રત, જપ, તપ, દાન, પુણ્ય કરવાથી ભગવાન વિષ્ણુની શરણ પ્રાપ્ત થાય છે અને આ વ્રત કરનાર જીવન મરણના બંધનોમાંથી મુક્તિ મેળવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. અર્થાત બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને બુદ્ધિ વડે મનને વશ કરીને, હે મહાબાહો, તું આ કામરૂપી દુર્જય શત્રુને હણી નાખ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે કે જે કોઈ વ્યક્તિ ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન, વિજ્ઞાનને નાશ કરનાર, કામ ભાવનાઓનો નાશ કરી એકાગ્ર ચિત્તે તેમની ભક્તિમાં ધ્યાન ધરે છે, જેના કારણે તે સ્થિર બુદ્ધિવાળો બને છે. કોઈપણ પ્રકારના વિષયોની ચિંતા કર્યા વિના માત્ર મારી ભક્તિમાં પોતાનું મન પરોવે છે, તેનું અંતર્મન આધ્યાત્મિક પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. જો અંતર્મન પ્રસન્ન થાય તો મનુષ્યના જીવનમાં દુઃખોનો અભાવ થઈ જાય છે અને પ્રસન્ન મને કોઈ પણ કર્મ કરે પણ મનુષ્યનું અંતર્મન હંમેશા મારામાં જ સ્થિર રહે છે. પરમ આનંદની અનુભૂતિ એ ભૌતિક સુખ સુવિધાથી નહીં, પરંતુ શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી અવશ્ય મળે છે અને પ્રભુ ભક્તિ કરવાનો એક જ અવસર છે, જે એકાદશી વ્રતનું પાલન કરવું છે. આવી જ શુદ્ધ ભક્તિ આપનારી શુભકારી 11રસ કે જે વરુથીની 11રસ છે, જે 4 મે શનિવારના દિવસે આવી રહી છે. આ એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરવાથી મનુષ્યને આ લોકમાં તો સુખ મળે જ છે, પરંતુ પરલોકમાં પણ આધ્યાત્મિક ગંતવ્યની પ્રાપ્તિ થાય છે. વરુથીની 11રસ ચૈત્ર વદ કે વૈશાખ સુદમાં આવી શકે છે. આ વખતે વરુથીની 11રસની તિથિ ચૈત્ર માસના વદ પક્ષમાં આવી રહી છે, જે 3 મેના દિવસે રાત્રે 11:24 શરૂ થઈને 4 મે શનિવારે રાત્રે 8:38 પૂરી થાય છે, જેથી વરુથીની 11રસનું પાલન 4 મેના દિવસે કરાશે અને 5મી મે રવિવારના દિવસે પારણા કરવામાં આવશે. પારણ કરવાનું મુહૂર્ત 5 મેના દિવસે સવારે 6:15 લઈને 8:51 વચ્ચેનું રહેશે. 4 મેના દિવસે સંપૂર્ણ વિધિ વિધાન સાથે 11રસનું પાલન કરીને ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાથી પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા જેટલું પુણ્યફળ મેળવી શકાય છે. 11રસનું પાલન કરીને જો નિર્ધારિત સમય પર પારણા ન થાય તો તેનું પુણ્યફળ મળતું નથી. તેથી 11રસનું વ્રત કરીને પારણા અવશ્ય કરવા જોઈએ, જેથી પ્રભુ ભક્તિમાં અનેક ગણો વધારો થાય છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની અનુભૂતિ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા આરાધના શ્રદ્ધાપૂર્વક કરવાથી જીવનમાં સૌભાગ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ, દરિદ્રતા, દુર્ભાગ્ય દૂર કરનારું આ વ્રત છે. બધા જ પાપોને હણી નાખનાર, મુક્તિ આપનાર, સૌભાગ્ય આપનારી વરુથીની 11રસના દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારનું પૂજન કરવાનું મહત્ત્વ છે. પ્રભુ શ્રી નારાયણે વરાહ અવતાર ધારણ કરીને સૃષ્ટિની રક્ષા કરી હતી. આજના દિવસે ભગવાનની સમક્ષ ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજા કરીને દાન દક્ષિણા આપવાનું અતિ મહત્ત્વ છે. આ દિવસે તુલસી માતાની વિશેષ પૂજા ધૂપ, દીપ, આરતી, અગરબત્તી વગેરે દ્વારા કરાય છે. પીપળાના વૃક્ષની પણ પૂજા થાય છે, જેમાં સ્વયં શ્રી નારાયણનો વાસ છે. આ દિવસે ઘણા લોકો નિર્જળા ઉપવાસ રાખે છે, તો કેટલાક ફળાહાર, દૂધ અને ઉપવાસનું ભોજન લઈને પણ વ્રત કરતા હોય છે.
સાચા ભક્તિભાવથી ભક્તો આ વ્રતનું પાલન કરે છે. આ 11 પુણ્યફળ આપનારી છે, જેના પાલનથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જીવન સુખમય બને છે. શ્રી નારાયણની સાથે બધા જ દેવતાઓ, પિતૃઓ પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદ મળે છે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. આ વ્રત દરેક માટે ફળદાયી નીવડે છે અને તેથી દરેકે એકાદશી વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ, જેથી આધ્યાત્મિક જીવનની પ્રાપ્તિ થાય છે. બધી જ બાધાઓ દૂર થઈને તન મનની ચિંતાઓમાંથી મુક્તિ મેળવી પરમ આનંદની અનુભૂતિ થાય છે. જીવનમાં આવનાર મુશ્કેલીઓ, દુઃખો દુઃખદાયી નથી લાગતા. જીવન સુખમય બની જાય છે અને અંતે આ ભવસાગરને પાર કરી પરમધામની પ્રાપ્તિ થાય છે. તો આજના આ વિડીયોમાં આપણે આવનારી વરુથીની 11 ક્યારે છે, તેના પારણાનો સમય શું છે અને તેનું મહત્ત્વ શું છે તેના વિશે જાણ્યું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આપેલ નોટિફિકેશન બટનને ઓન કરી લેજો કે જેથી અમારા આવનારા નવા વિડીયો સરળતાથી તમારા સુધી પહોંચી શકે અને આ વિડીયો દ્વારા વેદો અને પુરાણોમાંથી પ્રમાણભૂત કથાઓ અમે તમારા સુધી પહોંચાડી શકીએ. જય શ્રી કૃષ્ણ.